ઘનશ્યામભાઈ, આજ રોજ ચિખલોડ સદસ્યમાં કોંગ્રેસની જીત થઈ છે, તમે શું કહેવા માગો છો પ્રમુખ તરીકે? આજે આખા ગુજરાતની અંદર એક ચિખલોડના ગ્રામજનોએ જોરદાર જવાબ આપ્યો છે કે જે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ગામના લોકોનો કોઈ વાત માનવા માગતા નથી, એટલા માટે આ લોકોએ ગામના લોકોએ નક્કી કર્યું કે આ વખતે ચિખલોડ ગામથી છેક ગુજરાત સુધી કોના પડઘા પડશે અને આખી ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ ખેડા જિલ્લાના પ્રમુખથી છેક આખા ગુજરાતના લોકો ભારતીય જનતા પાર્ટીના ઘરે ઘરે લોકોને મળ્યા, પણ તોય એમનો સહેજ પણ ગામના લોકોએ વાત ના માની અને અમારા ખેડા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ મહેન્દ્રસિંહ રાણા સાહેબ, અમારા ભાગવેલ તાલુકાના ચૂંટણી ઇન્ચાર્જ નીતિનભાઈ પટેલ અને અમારી આખી ખેડા જિલ્લા ટીમ અને ભાગવેલ તાલુકાના તમામ કાર્યકરો જે રાત દિવસ મહેનત કરી અને જે પરિણામ મળ્યું એ અમારા માટે એક ગૌરવની વાત છે. અને સાથે સાથે અમે ચિખલોડના ગ્રામજનોનો હું ભાગવેલ તાલુકા કોંગ્રેસ સંગઠન પ્રમુખ તરીકે હું એમનો આભાર માનું છું કે આજે ચિખલોડથી અમને જે શરૂઆત કરી આવીને આવી શરૂઆત છે ગુજરાત સુધી પહોંચે, ગુજરાતમાં પરિવર્તન આવે તેવી અમે આશા રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત. નીતિનભાઈ, કોંગ્રેસના ભાગવેલ તાલુકાના ઇન્ચાર્જ તરીકે તમે શું કહેશો? ખેડા જિલ્લાના ભાગવેલ તાલુકા પંચાયતની આ પેટા ચૂંટણી ચિખલોડના મતદારો અડીખમ રહ્યા છે, અડીખમ કોંગ્રેસ સાથે રહ્યા છે. કારણ કે આ ભાજપની સરકારે જે રીતના એમની જોડે અમાનુષી વર્તન કર્યું છે અને સાથે સાથે તેઓને એમની માંગણીઓ પણ સંતોષી નથી, ત્યારે આપબુદ્ધિશાહી વર્તન કરનારી આ ભાજપ સરકારને આ લપડાક મારી છે, ત્યારે આ સરકારને હવે પછી ક્યારેય પણ અહીંયા માફ નહીં કરે એવું ચિખલોડના ગ્રામજનો અને સૌ પ્રજાજનો માની રહ્યા છે. ત્યારે આ ચિખલોડની જીત છે અને કોંગ્રેસની જીત છે. ભવિષ્યમાં અમે ચિખલોડના જે પ્રશ્નો છે એ હલ કરવા ચોક્કસ બંધાયેલા છે.